ડાર્ક ગ્રીન કલરનું એ રાઈટ હેન્ડ સાઈડ કાફ ટ્રી છે. આ રહ્યો કાફ ટ્રી. બ્રિજ જે તમે મૂવી જોયું હશે રેસ 3 સાહો, આ બધા મૂવીઝનું શૂટિંગ આ બ્રિજ ઉપર થયેલું છે. હમણાં જેવું આપણે આગળ જશું ને એટલે એક બ્રિજ આવશે, ડાબી બાજુ દેખાશે. એરિયા છે પોશ એરિયાનો મતલબ એકદમ રીચ એરિયા. બધા બંગલા સિવાય તમને નહીં દેખાય કઈ. લાખથી અંદરનું પોપ્યુલેશન છે. એવડા મોટા ઘરમાં 5-6 જણા 8 જણા એ રીતે રહેતા હોય. એવડા મોટા હોય કોઈ 4 બેડરૂમ 5 બેડરૂમ 6 બેડરૂમ્સ ના વિલા. એના માટે તો ઇંગ્લિશ બી ભણાવે છે, સ્પેનિશ બી ભણાવે છે. તો એ બધી સ્કૂલ્સ છે, ટાઉન્સની અંદરની સ્કૂલ્સ છે બધી. અને આમ તો મેઇન ટાઉનમાં આપણે રાતના જાશું, કેમ કે આપણું જમવાનું જે છે ઘી રાઈસ ગ્રીન રેસ્ટોરન્ટ એ મેઇન ટાઉનમાં છે. અને હવે લેફ્ટ હેન્ડ સાઈડ તમને જે જોવામાં આવે છે મોટું બિલ્ડિંગ એડીઆઈપી એ છે, બહુ ફેમસ બિલ્ડિંગ. અને લેફ્ટ હેન્ડ સાઈડ અબુધાબી સેન્ટ્રલ બેંક. આ તમારી બાજુ લેફ્ટ ડાબી બાજુ 200 દિરહમ સ્લોટમાં આ બિલ્ડિંગનો ફોટો છે. એ બી આપણે જોવાનું છે. આપણે 3:15 વાગ્યા સુધીમાં પહોંચી જશું ત્યાં. 4 વાગ્યા સુધી આપણું ત્યાં જોવાનું છે. પછી આ જગ્યા પર પાછા આવશું આપણે ક્યુટન લગાવવા માટે. આ એડનોક ટાવર છે રાઈટ હેન્ડ સાઈડ. તમને જે ઊંચો દેખાય છે ને, આ સેકન્ડ ટોલેસ્ટ ટાવર છે અબુધાબીનો એડનોક ટાવર. એડનોક એક કંપનીનું નામ છે, પેટ્રોલિયમ કંપનીનું નામ. અને આ જૂનો ટાવર છે એનો. અને અહીંયા એક ડ્રીલ મશીન લગાડ્યું છે જ્યાં એ લોકોએ પહેલી વાર ઓઇલ કાઢ્યું હતું. એટલે મીન્સ આ મશીન ઓઇલ કાઢ્યું હતું એમ. હા, એમને ખાલી શોપીસ તરીકે રાખ્યું બિલ્ડિંગની બહાર. આ મેલ છે રાજાનો 1958 માં ઓઇલ મેળ્યું લખેલું છે જોયા. અને લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ તમને જે દેખાય ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ટાવર, MLS પેલેસ. અહીંયા પાછું આવશું આપણે જોવા માટે, એક ચક્કર લેવા માટે. અને પછી પ્રેસિડેન્શિયલ પેલેસ છે. પહેલા હેરિટેજ વિલેજ, કેમ કે 3:30 વાગે લાસ્ટ એન્ટ્રી છે, તો આપણે શું આરામથી જોવા મળે આપણને. અને રાઈટ હેન્ડ સાઈડ એડનોક ટાવર. બધા ટાવર તમને ક્યાંથી દેખાશે? હેરિટેજ વિલેજમાંથી. અને ડાબી બાજુ
હા જો હવે બને જો એક જ ઓલામાં આવે છે બસ. હા જો આવ્યું ફરીથી અમુક એંગલેથી દેખાય. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ. હવે રાઈટ હેન્ડ સાઈડ જોજો તમે જમણી બાજુ કોર્નિશ વ્યૂ, અબુધાબી સિટી કોર્નિશ વ્યૂ. આ વ્યૂ આપણે જોવા જઈએ છીએ હેરિટેજ વાગે આપણું ડિનર. ડાબી બાજુ જે તમને હોટલ દેખાય છે ઊંચી દેખાય તમને એટલાન્ટિસ જેવી, પણ એટલાન્ટિસ નથી. એનું નામ છે રિક્સો 5 સ્ટાર હોટલ અને એનું પહેલા નામ હતું પેરામાઉન્ટ. આપણે બીજા આઇલેન્ડ પર આવી ગયા. આઇલેન્ડ નું નામ છે મરીના આઇલેન્ડ. તો મરીના આઇલેન્ડ થી આપણે અબુધાબી સિટી આઇલેન્ડ જોશું. તો પાસ્ટ અને પ્રેઝન્ટ જોશું. હેરિટેજ વિલેજમાં તમે પાછળ વળીને જોશો તો જૂના મકાન, આગળ બીચની આમ આગળ જુઓ તો સામેની સાઈડ દરિયાની ઓલી બાજુ નવા બધા ફ્લેટ, નવા અપાર્ટમેન્ટ, નવા બિલ્ડિંગ્સ. તો પાસ્ટ અને પ્રેઝન્ટ એ કેવામાં રહેતા હતા અને હવે કેવું બનાવી નહીં. કેટલા વર્ષમાં 1965 થી ગણતરી કરો અને 1970 થી ગણતરી કરો 50 વર્ષની અંદર આવું બન્યું. એને તો લગભગ 20 વર્ષ થઈ ગયા છે. તો 10-20 વર્ષમાં જ આ બધું બનાવ્યું. 1980 માં 1990-95 માં તમને અબુધાબી આવું જ દેખાત બહુ સિમિલર. બસ આપણને ઉતારીને આગળ વહી જશે. આપણે મેઇન ગેટ માંથી એન્ટ્રી કરવાની છે. મેઇન ગેટ હેરિટેજ વિલેજ નું મેઇન ગેટ તે પાછું આપણે ભેગું થવાનું છે. મેં તમને ટાઈમ ઓલરેડી I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into આવી ગયા છીએ હેરિટેજ વિલેજ ની અંદર. હવે સૌથી પહેલા આપણે ડાબી બાજુ વોક કરવાનું ચાલુ કરશું અને પહેલા રાઈટ લેશું ને એટલે જૂના મકાન આવે છે. જૂના મકાનમાં તમે દેખો ઉપર એક ટાવર જેવું બન્યું છે. બર્જિલ કહેવાય. બર્જિલ મીન્સ વિન્ડ ટાવર. પેલા પંખા હતા ને ઘંટાનો જૂટ લગાડ. ગોતીઓ જા. કેમ બીક લાગે છે ને?
રાઈટ હેન્ડ સાઈડ તમને જે દેખાય છે એ ઓલું જોવાનું છે બોક્સની અંદર તમને રાજાનો ફેસ દેખાશે. રાઈટ હેન્ડ સાઈડ ધ્યાનથી જોશો તો દેખાશે ને એ તમને રાજાનો પેલેસ, રાજાનો ફોટો દેખાશે. જે પેલા રાજા હતા ને ધીરે ધીરે ધ્યાનથી જોવો એને. ખૂણે દેખાશે, ખૂણેથી દેખાય છે. હવે રાઈટ હેન્ડ સાઈડ તમને જે દેખાય છે રાઈટ હેન્ડ સાઈડ જે દેખાય વીઆઈપી ગેટ છે. VIP gate. રાઈટ હેન્ડ સાઈડ દેખાય એમિરેટ્સ પેલેસ છે અને લેફ્ટ હેન્ડ સાઈડ દેખાય ઊંચી ઊંચી બિલ્ડિંગો. તમને ધ્યાનથી બોલજો તો ડાબી બાજુ વાળા ડાબી બાજુ જોવાનું, જમણી બાજુ વાળા જમણી બાજુ જોવાનું. એ જે પેલેસ દેખાય છે 114 ડોમ્સ છે. આ જે તમને હવે ગેટ દેખાય છે ને વીઆઈપી ગેટ, પ્રેસિડેન્શિયલ પેલેસ ની કોઈ વીઆઈપી કોઈ પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ મળવા ગયું હોય તો એને આ ગેટ થી એન્ટ્રી કરવાની. રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ વીઆઈપી ગેટ. અને રાષ્ટ્રપતિ ભવન છે, પણ રાષ્ટ્રપતિ રહેતા નથી હોય એની વર્કિંગ ઓફિસ, એટલે ઓફિસ છે કામ કરવાની. વર્લ્ડની મોસ્ટ એક્સપેન્સિવ ઓફિસ છે ભાઈ, એમ કહ્યું તો ચાલે. લોકો આની અંદર જઈને જોઈ શકે છે. મેં તમને પહેલા વાત કરી હતી ત્યાં રેક રેટ 70 દિરહામ છે, 70 દિરહામની ટિકિટ છે. આપણને 55 ની ઓફરમાં હતી. આનું નામ છે કસર અલ વતન. કસરનો મતલબ થાય પેલેસ, વતનનો મતલબ થાય દેશ. રાઈટ હેન્ડ સાઈડ ઉપર જો આકાશ બાજુ આમ તો આખું ટ્વિસ્ટ ટાવર ને બધું દેખાય. તમે ડાબી બાજુ જુઓ.
ખજૂર માર્કેટ. ખજૂરમાં આપણે જે ખજૂર માર્કેટમાં જઈએ છીએ ત્યાં